હતું ત્યાં આગળ. In this case also, if the number of throws is increased, then the number and relative size of fluctuations will decrease. એટલે આપણે અહીંયા જોશું કે આ જે અહીંયા આપણે જોયું કે જેમ આપણે આ થ્રો આપ વધારતા રહેશો, આઈ મીન નંબર ઓફ થ્રો આપણે વધારશો તો શું થશે કે ગોસિયન ડિસ્ટ્રીબ્યુશન વધારે ને વધારે તમને સારું એવું મળશે. આપ જોઈ શકો છો. હવે હું ધારો કે 2000 રાખીશ તો આપ જોઈ શકો છો કે નાઉ ધ ગોસિયન ડિસ્ટ્રીબ્યુશન ઇઝ વેરી very well it is fitting to the data compared to the previous observations. Now let us come to another application or another use of this statistical board to understand decaying system of particles. આપણે ધારો કે તમે ન્યુક્લિયાઈ કન્સિડર કરો તો રેડિયોએક્ટિવ ન્યુક્લિયાઈ જ્યારે આપ કન્સિડર કરો તો રેડિયોએક્ટિવ ન્યુક્લિયાઈમાં ધારો કે N0 જેટલા એટમ ન્યુક્લિયાઈ હોય અને ત્યાર પછી એ ધીમે ધીમે બિકોઝ ઓફ રેડિયો એક્ટિવિટી એ ધીરે ધીરે ડીકે થશે અને ધીમે ધીમે એમાંથી જે એક્ટિવ ન્યુક્લિયાઈ છે એની સંખ્યા ધીમે ધીમે રિડ્યુસ થશે. તો એનું પણ એક વેલ ડિફાઇન્ડ ઇક્વેશન છે જેને આપણે n = N0 e⁻⁻λ/t કહેતા હોય છે, લેમ્ડા ઇન્ટુ ટી બેઝિકલી, વેર લેમ્ડા અને પેરામીટર્સ જે છે એ આપણે અહીંયા સમજીશું સ્ટેટિસ્ટિકલ બોર્ડનો ઉપયોગ કરીને. ડીકેઇંગ ઓફ સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ. સો ટુ વેરીફાઈ ધ હાફ લાઈફ ફોર્મ્યુલા ચૂઝ સર્ટેન અહીંયા હવે સ્ટેટિસ્ટિકલ બોર્ડમાં આપણે શું કરવાનું છે કે વી હેવ ટુ ચૂઝ સર્ટેન નંબર ઓફ ડાઇસીસ. ફોર એન એક્ઝામ્પલ 100, એટલે આપણે 100 ડાઇસ લઈશું અને એ સ્ટેટિસ્ટિકલ બોર્ડ ઉપર આપણે થ્રો કરીશું. ત્યાર પછી શું કરવાનું છે કે ત્યાર પછી આપણે કાઉન્ટ કરવાનું છે કે કેટલા ડાઇસ એ બ્લેક સ્ક્વેર ઉપર પડે છે અને એ બ્લેક સ્ક્વેર ઉપર જેટલા ડાઇસ આવે છે એમાંથી જે એને આપણે ડેડ કન્સિડર કરીશું. જ્યારે આપણે આગળનું એક્સપેરિમેન્ટ જોયું એમાં આપણે જે ડાઇસ બ્લેક ઉપર આવતા હતા એને રિમૂવ નહોતા કરતા. એટલે દરેક જ્યારે આપણે થ્રો કરતા હતા ત્યારે દરેક વખતે આપણે 100 ડાઇસ જ કન્સિડર કરતા હતા. પણ હવે આ ડીકે સમજવા માટે આપણે શું કરવાનું છે કે જેટલા ડાઇસ આપણે થ્રો કરીએ છીએ એમાંથી જેટલા બ્લેક સ્ક્વેર ઉપર જાય છે એને સિસ્ટમમાંથી રિમૂવ કરી દેવાના છે. એટલે ધારો કે તમે 100 થ્રો કર્યા અને ધારો કે તમારા 7 ડાઇસ જે છે એ બ્લેક સ્ક્વેર ઉપર આવ્યા તો આપણે એ 7 ડાઇસ આપણે રિમૂવ કરી દઈશું. એટલે આપણા પાસે રહેશે 93. એટલે સેકન્ડ ટાઈમ આપણે જ્યારે થ્રો કરીશું ત્યારે આપણે 93 ડાઇસ થ્રો કરીશું અને એમાં ફરીથી જે બ્લેક ઉપર આવે એને રિમૂવ કરવાના, એને આપણે ડેડ કન્સિડર કરવાના અને એને રિમૂવ કરતા જાઓ. એટલે અને દરેકે દરેક આપણે થ્રોને એ એક ટાઈમ ઇવેન્ટ કન્સિડર કરીશું. એટલે જેટલી વખત આપણે થ્રો કરીશું એટલા ટાઈમ ઇવેન્ટ્સ થયા એવું કન્સિડર કરાય. અને ત્યાર પછી હવે તમે એ પ્લોટ કરશો કે નંબર ઓફ એટમ્સ ડીકેઇંગ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ, સો યુ વિલ ગેટ દેટ પર્ટિક્યુલર ડીકે રેટ. તો એ આપણે હવે પછીના એમાં આપણે જોશું. તો અહીંયા આપણે આ જોશું કે એમાં ડેડ ડાઇસ આપણે રિમૂવ કરી દેવાના છે અને ફરીથી જે બચેલા જે ડાઇસ છે એને આપણે બોર્ડ ઉપર ફરીથી થ્રો કરવાના છે. અને એ પ્રમાણે આપણે જોઈએ. હવે આ જે બોર્ડ છે, હવે એ બોર્ડ હું થોડું ચેન્જ કરીશ અહીંયા આગળ. ક્રિએટ બોર્ડ કર્યું એટલે આ એક નવું સ્ટેટિસ્ટિકલ બોર્ડ આપણા પાસે આવી ગયું. એમાં હજી પણ આપણે 10% જ બ્લેક રાખ્યા છીએ અને હવે આપણે ડાઇસ અહીંયા થ્રો કરીશું. હવે આપણે અહીંયા ડીકે લેવાનું છે તો આપણે ડીકે પ્રોસેસ આપણે સમજીએ તો નંબર ઓફ ડાઇસ આપણે અહીંયા 100 રાખીએ અને આપ જોશો અહીંયા ડીકે પ્લોટ જે છે એ ડીકે પ્લોટ આપ જોઈ શકો છો કે શરૂઆતમાં આપણા પાસે 100 ડાઇસ હતા, ત્યાર પછી
92 ડાઇસ જેવા આપણા પાસે બચ્યા, એટલે આ ડીકે થઈ ગયા, એટલે આપણે રિમૂવ કરી દીધા. અને ત્યાર પછી આપ જોશો કે ધીરે ધીરે આ જે છે એ નંબર ઓફ ડાઇસીસ જે છે એ ડેડ થતા ગયા, એટલે આ આપણને એક્સપોનેન્શિયલ કર્વ અહીંયા મળે છે. અને ડીકે કોન્સ્ટન્ટ જે છે એ અહીંયા લેમ્ડા આવે છે. અને y0 જે છે અહીંયા આપ જોશો કે અહીંયા આપણે ઇક્વેશન યુઝ કર્યું છે y = y0 એક્સપોનેન્શિયલ માઇનસ લેમ્ડા ઇન્ટુ x. એટલે જ્યારે આપણે વિથ રિસ્પેક્ટ ટુ આ થ્રો નંબર લખ્યું છે ત્યાં આપણે ટાઈમ પણ યુઝ કરી શકીએ. જ્યારે આપણે રિયલ રેડિયો એક્ટિવ સિરીઝ આપણે જ્યારે જોતા હોઈએ છીએ ત્યારે અહીંયા થ્રો નંબરના જગ્યાએ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ હોય છે. એટલે આ સ્ટેટિસ્ટિકલ બોર્ડનો ઉપયોગ કરીને આપ ડીકે ઓફ ન્યુક્લિયાઈ પણ આપ સમજી શકો છો. સો ધીસ ઇઝ અબાઉટ ડીકે ઓફ સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ. એ આપણે જોયું. અને આના મદદથી આપ હાફ લાઈફ અને મીન લાઈફ ટાઈમ પણ શોધી શકો છો. અને ત્યાર પછી હવે નેક્સ્ટ જે ટોપિક છે એ એન્સેમ્બલ અને ફેઝ સ્પેસ. Basically now what is ensemble? So ensemble is nothing but it is collection of identical systems. એટલે ઘણી બધી આપણે આઇડેન્ટિકલ સિસ્ટમ, એટલે આપણા પાસે કોઈ એક સિસ્ટમ છે એની ઘણી બધી રેપ્લિકાઝ આપણે તૈયાર કરીએ તો એ આખા સમૂહને એન્સેમ્બલ આપણે કહીશું. અને ત્યાર પછી એક રિગોડિક સિસ્ટમ, એક રિગોડિક વસ્તુ શું છે એ પણ આપણે સમજી લઈએ કે સિસ્ટમ ઇઝ સેડ ટુ બી રિગોડિક વેન ટાઈમ એવરેજ ઇઝ ઇક્વલ ટુ એન્સેમ્બલ્ડ એવરેજ. એટલે આપણે ધારો કે કોઈ એક સિસ્ટમ લઈએ, એ સિસ્ટમ ટાઈમના સાથે ઇવેલ્યુએટ થાય છે. એટલે એ સિસ્ટમના અંદર ટાઈમના સાથે એના જે સિસ્ટમના અંદર ફોર એન એક્ઝામ્પલ પાર્ટિકલ્સ છે કે કોઈ પણ વસ્તુ છે એ ટાઈમના સાથે ધીમે ધીમે ઇવોલ્વ થશે. એટલે આપણે શું કરીએ છીએ કે ટાઈમના સાથે ઓબ્ઝર્વેશન્સ લઈએ છીએ અને પછી જે એવરેજ આપણે લઈશું એને ટાઈમ એવરેજ કહીએ. હવે એવું નહીં કરતાં આપણે સિસ્ટમની ઘણી બધી રેપ્લિકાઝ બનાવી લઈએ, એટલે આપણા પાસે એન્સેમ્બલ છે. અને આપણે એવું પછી ઇમેજિન કરી શકીએ કે દરેકે દરેક જે એન્સેમ્બલનો જે મેમ્બર છે એ ટાઈમમાં દરેક જુદા જુદા ટાઈમને એ બતાવે છે. એટલે જ્યારે આપણે એન્સેમ્બલ્ડ એવરેજ લઈએ તો એ એન્સેમ્બલ્ડ એવરેજ એ ટાઈમ એવરેજ જેટલું આવે. તો ધારો કે ટાઈમ એવરેજ અને એન્સેમ્બલ્ડ એવરેજ બંને સરખું હોય એવી સિસ્ટમને આપણે રિગોડિક સિસ્ટમ કહી શકીએ. એટલે ફોર એન એક્ઝામ્પલ ધારો કે તમે પેન્ડ્યુલમ લો. સિમ્પલ પેન્ડ્યુલમની આપણે વાત કરીએ તો સિમ્પલ પેન્ડ્યુલમ ધારો કે ઓસિલેટ થઈ રહ્યું છે. તો સિમ્પલ પેન્ડ્યુલમ આપ જોશો કે એ જુદા જુદા ટાઈમ માટે એની પોઝિશન્સ અલગ અલગ હશે. તો તમે એના ફોટોગ્રાફ્સ લઈ લો ધારો કે, તો એ ફોટોગ્રાફ્સ તમે લો તો જુદા જુદા સમય માટે શું થશે કે એ પેન્ડ્યુલમ અલગ અલગ જગ્યા પર હશે. અને એ જ રીતે તમે ધારો કે ઘણા બધા પેન્ડ્યુલમનો સમૂહ લો તો એ એન્સેમ્બલ થયું. એટલે જે તમે ટાઈમ એવરેજ કાઢો છો અને એન્સેમ્બલ્ડ એવરેજ કાઢો છો એ બંને સરખું હોય તો સિસ્ટમને રિગોડિક કહેવાય.